સુરતના એના ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો। રોડ પર ઉભેલા ટેન્કર પાછળ ધડાકાભેર ટ્રક અથડાઈ। ટેન્કર પાછળ ઉભેલા ડ્રાઈવરનું બે વાહનો વચ્ચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે। ટ્રકના ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માતના પગલે પલસાણા પોલીસે તપાસ હાથ ધરી છે। તો સુરતનું એના ગામ, જ્યાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે આવેલો છે, જ્યાં બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો બીજી તરફ ટ્રક ચાલક, ડ્રાઈવર અને ક્લીનરનું પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો। રોડ પર ઉભેલા ટેન્કર પાછળ ધડાકાભેર ટ્રક અથડાઈ। ટેન્કર પાછળ ઉભેલા ડ્રાઈવરનું બે વાહનો વચ્ચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે। ટ્રકના ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માતના પગલે પલસાણા પોલીસે તપાસ હાથ ધરી છે।